હવે કઈ કામ હોય તો કયો નકર મારે ઉતાવળ છે. મહારાજાને પૂછતો મહારાજાને ઘણી ખમા. ભલા ભલા પ્રધાનજી. ઉદેવ કહે લીલા છે ફરસી કરી દીધા છે મારે ઘેર વયું જાવું. નહીં નહીં પ્રધાનજી. નહીં નહીં ભાઈ અહીંયા આવો કામ છે. પ્રધાનજી ગોરદેવને કહી દો લગ્નના મુહૂર્ત કાઢતા જાય કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બિહાડતા જાય. ભલે એવી આજ્ઞા. એ દાદા બોલો એક નાનું એવું કામ રહી ગયું. શું ઓરી કામ રહી ગયું? સાથો સાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ ને એટલે અમારે મે સાટાની ઉપાધિ નહીં. નહીં થાય. કોણ નહીં થાય? નો થાય ને. કેમ? આ કામ તમારા રાજના ગોર હોય ને કરવાનું હોય, મારે થોડી કરવાનું હોય. એ અમારા ગોર ને હાજરમાં કેમ? હવે ઈ આયો સમૂહ લગ્નમાં જા. આ તો અને અમારા ગોર દાદાનો નિયમ છે કે ઈ છૂટક લગ્ન નથી કરતા. તો કે કરે ઘાણવો કાઢ નાખે. એટલે અમારો પ્રશ્ન કહેવાય. હવે પ્રશ્ન તમારો કમારો બાકી આ કામ કરવું જોઈએ. નહીં પ્રધાનજી. હું નહીં યાર આમ શું કરો? જો આ કામ તમારે કરાવવું હોય ને એના માટે પહેલા તમારે અમને દક્ષિણા આપવી પડે. હું આપવું પડે? બ્રાહ્મણોને દાન. દાદા તું તો શીખણો બહુ. હજી એક કામ નથી કરી તો દક્ષિણા માંગવા મળ્યા યાર. શીખણાની વાત નથી પ્રધાનજી. તમારે લગ્ન થઈ ગયા? લગ્ન તો જાજ હોય ને. થઈ ગયા? હા. તો બાઈ છે. લગાડો લાગે. લગ્ન છે બાયું નો હોય. બાઈ છે. હા. છોકરા એ છે. છોકરા છે. કેટલા? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. એ હાવ થોડા હોય કેવાય. બીજા નંબરમાં તમે તમારું ઘર અકાલો રજવાડું અકાલો ઘર હોય ત્યાં ખાવા પીવા વાળા ન હોય? હોય જ ને. પ્રધાનજી અમારે ઘરે ખાવા પીવા વાળા છે. ફટાફટ પેલા દક્ષિણાનું કરાવો જાવ. અરે કરી મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી. હવે ભૂદેવે એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા મળ્યા. દુઃખની વાત છે પ્રધાનજી. દુઃખની વાત છે પણ કરવી પડે એમ છે. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે. બરાબર છે પણ નો મેળ આવ્યો. પ્રધાનજી તમે આવી નાની વાતો લઈને અહીંયા આવતા હોય પ્રધાનજી. પણ મહારાજા મારી કીધે હેન્ડલિંગ નથી થાતી. પ્રધાનજી ભલામણા હવે તો તમને પિંગલગઢનો અડધો કારો પાર હોપી દીધો છે. બરાબર છે બાપ. તમને પિંગલગઢ હાંચવતા આવડે તો હા વાત સાચી છે તમારી. જાઓ તમારા હાથમાં પહેરેલી હોનાની વીંટી દાદાને આપી દો. આપણે નથી જોતી. બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ છે. અરે ગોરદેવ આજ મેરીમાંથી વિવાહ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવે છે ભલા માણા. અમારે પાસ માણા વસાળે બેહવું હોય. અરે ગોરદેવ આજ જલ્દી શીખ પકડ ગઢો રાજા આદમણે તમને આપે એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા વડિયાર આપે ગોરદેવ. પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? આ સાંભળ્યું. બાપુનો એક જ સવાલ છે. હાજાને નું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. પ્રધાન તમારા રજવાડામાં આવી રીતે ધમકી મારીને કામ કરાવે? ના અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈ એને છૂટક નથી દેતા. જેને દઈ એને જથ્થાબંધ દઈ. હા એટલે જાન લઈને આવશો ને ત્યારે મળી જાય. માંડવે સમજી લઈ. હા માંડવેનો બારોબાર વયા જાવ. રેડી? વાંધો નહીં. હા ભલે. આજ પેલા રે પાણા રે ગોર દે ફેર રે આજ હો પેલે પાને લાલોનિયા રે નો પેલે રે પાને રે પાને રે જીયો રે એ
જી ગોરદાદા તમામ વિધિ પતી ગઈ છે હવે કઈ પતાવવાનો તો કયો નકર ખરેખર ઉતાવળ છે મહારાજાને પૂછતો મહારાજાને ઘણી ખમા હા રે બોલો બોલો પ્રધાનજી ઉદય કહે લગનના કામ તમામ પતી જાય કે મને ઘેર જવાની રજા આપો ઈ મારથી કંટાળી ગયા પ્રધાનજી જી ગોરદેવને કહી દ્યો કહી જાઓ પિંગાડ કરે બહુ મોટું છે અરે બહુ મોટું બાપુ જાન જાડેરી આવશે માટે ઉતારવાની પૂરી તૈયારી રાખે એવી આજ્ઞા બાપુ મુંજાતા નહીં આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે કહી દે સાંભળ્યું અમારા મહારાજા કઈ જવા તેવા નથી ઈ એક રજવાડું ઓકારે અમારા મહારાજા એક રજવાડું જ અકાલે છો મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે જાન આવશે જાડી હા. સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠ નું આવવું તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી પ્રધાનજી અમે તમને કાઈ નહીં ઘટવા દે જો તમે કઈ ઘટવા ન જો હા. તો અમે તમને વાયા કઈ વધવા નહીં દઈ એમ હા બરાબર છે કાંઈ વાંધો અને રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે લાડવા લાડવા હા લાડવા આવડે આવડે તે ઘેરે ઘા વાગે ઘેરે બનાવો ખબર પડે કવડાનો લાડવો થાય આપણી ઘરે ક્યારેક મહેમાન ગતિ માણો પછી જો ઘરે લાડવા બનાવી ઘેરે બનાવો હા હે હા તારું ઘરમાં હાલે હાલે ને તારું હાલે છે? હાલે રમણ ભમણ કેમ રમણ ભમણ એમ જ ને એ હાયલું ન કહેવાય હકારવું પડે આજે હર થાય ઉમંગે ગોર દેવાલિયા રે